ओम श्री परमात्मने नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम परम ऋषिभ्यो नमः। नारद भक्ति सूत्र। આપણે શરૂઆતના સૂત્રમાં ભક્તિની વ્યાખ્યા જોઈ, પછી ભક્તિનું ફળ જોયું, પછી ભક્તિમાં પ્રેમની અનન્યતા જોઈ અને હવે આપણે ભક્તિની પરિભાષા જોઈ રહ્યા છે। એમાં સૂત્ર નંબર 17 આપણે આગળ પરાશર નંદન વેદવ્યાસજીનો मतने जाण्यो। हवे आपणे गर्ग ऋषिनुं सांभळीए। सूत्र 17 कथादिषु इति गर्गः। श्री गर्गाचार्यना मत अनुसार भगवाननी कथा वगैरेमां अनुराग होवो ते भक्ति छे। भक्तिना प्रखर विचारक प्रचार ऋषि गर्ग माने छे के भगवाननी लीला कथाओनुं श्रवण अने आध्यात्मिक वातो प्रत्ये आकर्षण होवुं ए भक्तिनुं लक्षण छे। भगवानना अवतारोनी वातो उन्नत करनार अने प्रेरणात्मक होय छे। श्रवण करनाराना हृदयोमां ते भक्तिनुं सिंचन करे छे। ए वातो सांभळवामां अद्भुत अने अनोखो आनंद आवे छे। श्रद्धाळु भक्त भगवान राम अने श्री कृष्णनी वातो सांभळता सांभळता पोतानी जातने भूली जाय छे। आवी वातोनुं श्रवण मननी अशुद्धिओने दूर करे छे अने आत्म साक्षात्कार सुधी लई जाय छे। कथादिषु એટલે કે કથા વગેરેમાં એટલે તેમાં આવી વાતોનું વાંચન, કીર્તન, સંકીર્તન, જપ, પ્રાર્થના, સ્તોત્રપાઠ, ભજન વગેરે સર્વે આમાં આવી જાય છે। મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંત ચ મામ નિત્યમ તુષ્યંતે ચ રમંતે ચ। નિરંતર મારામાં મન લગાવનાર, મને પ્રાણ અર્પણ કરનાર ભક્તજન મારા પ્રભાવની ગુણગાથાઓ શ્રવણ કરતા કરતા સંતુષ્ટ બને છે અને મારામાં જ નિરંતર રમણ કરે છે। મહર્ષિ નારદજી તો હંમેશ હરિના કીર્તન અને હરિના ગુણગાન કરતા જ હોય છે। રાજા પરીક્ષિત શ્રી સુખદેવજી પાસેથી ભાગવતમાં હરિના ગુણગાન સાંભળતા સાંભળતા ખૂબ જ આનંદિત થઈ ગયા હતા। ભગવાનના યશોગાન શ્રવણ કરતા કરતા મનુષ્ય આધ્યાત્મિક માર્ગે જવા પ્રેરાય છે। આ વાતો સાંભળીને રાજા પરીક્ષિતને મોક્ષ મળ્યો। માણસને સંસાર રૂપી લડાઈમાં ઘણું લીલું સૂકું જોવા મળે છે। તેને આ સંસાર ગરમ ભઠ્ઠી સમો લાગે છે। કંટાળીને પછી તે ભક્તો ભગવાનના ભક્તો પાસે જાય છે અને ભગવાનની કથાઓ સાંભળે છે। આથી તેનું મન ઈશ્વર પ્રત્યે વળે છે। ભિખારી રત્નાકર નારદજી પાસેથી વાતો સાંભળીને બદલાઈ ગયો। સૂત્ર 18 આ શાંડિલ્ય ઋષિનો મત છે। आत्मरति अविरोधेन इति शांडिल्यः। ऋषि शांडिल्यना मत अनुसार आत्माना आनंदना अविरोधी विषयमां अनुराग होवो ते भक्ति छे। जे मनने ईश्वरथी विमुख करे ते भक्तिना विकास माटे अनुकूल होई शके ज नहीं। एना करता जे काई ईश्वर विषय होय अने जे मनने सतत ईश्वरमां लगावी राखे ते भक्तिना विकासने वेगवान बनावे छे। भगवान अने तेनी लीलामां आनंद मेळवવો તે ભક્તિનું લક્ષણ છે। તેની લીલા સાંભળવી અને તેનો અભ્યાસ કરવો એથી ભક્તિનો વિકાસ થાય છે। આ આનંદ અંતરના આત્મામાંથી ઉદ્ભવે છે। ભાવાવેશમાં મનુષ્ય સાધક આત્મા ઉન્નત બને છે। આ ભક્તોનો માનસિક અનુભવ છે। માનસિક ઉત્તેજનાને તમે રખે ભક્તિમાંની બેસતા। ભક્તિ એટલે ભગવાનમાં સર્વોચ્ચ પ્રેમ। भगवान आपणा सौमां आत्मा रूपे रहेलो छे। आत्मा प्रत्ये भक्ति ते ईश्वरनी ज भक्ति छे। ऋषि शांडिल्य आत्माने ज ईश्वर माने छे। दुनियावी आनंद तो आ परमानंदनी कोईनी साथमां नथी। ईश्वर आनंद स्वरूप छे। जे भक्त भगवानना चरण कमळमां वास करे छे ते आ परमानंदनो उपभोग करे छे। आवा भक्तना चेहरा पर दिव्य आत्मा होय छे, चेहरा पर दिव्य आभा होय छे અને તેની આંખો ચમકદાર હોય છે। ભક્તના સંબંધમાં આવનાર સર્વે આનંદ અનુભવે છે। જે ભક્ત હંમેશા ઉદાસ રહેતો હોય અને તેરો ચહેરો આનંદ વગરનો હોય તો અને સતત તે ચીડિયો રહેતો હોય તો સમજી લેવું કે સાધનામાં અવશ્ય કંઈ ભૂલ છે। આથી તે આત્માનંદને પામી શકતો નથી। આનંદ તો ભક્તની મહત્વપૂર્ણ નિશાની છે। जीवन मुक्तों तो स्वभाव आनंद ज बनी जाए। हरि ओम।